જરૂરિયાતમંદ લોકોને ચોમાસાથી રક્ષણ મળે તે માટે ફૂટપાથ પર રહેતા નિસહાય વૃદ્ધો અને શ્રમિકોને વરસાદથી બચાવવા શ્રવણ સેવાના સેવાધારીઓએ રેઇન કવચ પૂરું પાડ્યું હતું. હાલ વડોદરા સહિત રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી થઈ રહી છે. ત્યારે વડોદરામાં ફૂટપાથ પર રહેવા મજબૂર નિસહાય વૃદ્ધો અને શ્રમિકોને વરસાદથી બચાવવા માટે રેઇન કવચ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત પ્રથમ તબક્કામાં 250થી વધુ જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક છત્રી અને રેઇનકોટ આપવામાં આવશે. જે પૈકી અત્યાર સુધી 70થી વધુ રેઇનકોટ છત્રીનું વિતરણ જરૂરિયાતમંદ લોકોને કરી દેવામાં આવ્યું છે. નીરવ ઠક્કર જણાવે છે કે છત્રી અને રેઇનકોટની 20 જોડી અમારી ગાડીમાં સાથે રાખીએ છીએ. જ્યાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ જણાય તેને તુરંત જ આપી દેવામાં આવે છે. આ મેળવીને તેમના મોઢા પર આવતું સુખદ સ્મિત અમારી ખરી મૂડી છે. વડોદરામાં નિસહાય વૃદ્ધો અને શ્રમિકોને ચોમાસામાં મદદ કરવાના ઉમદા વિચાર સાથે રેઇન કવચ આપવા આગળ આવેલી શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કર જણાવે છે કે અમારી સંસ્થા પોણા 4 વર્ષોથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂર નિસહાય વૃદ્ધોને નિયમિત ભોજન સેવા સહિત અનેક રીતે મદદરૂપ થવા માટે કાર્યરત છે. હાલ ચોમાસું ચાલતું હોવાથી ફૂટપાથ પર જીવન વ્યતીત કરવા મજબૂર લોકો ઝાડ નીચે અથવા જગ્યા મળે તો પતરાના શેડની નીચે આશરો લેતા હોય છે. તેમાં પણ વરસાદમાં ભીના ન થવાય તેની કોઈ ગેરંટી નહીં. ભીના કપડા સાથે અનેક દિવસો નીકળી જાય અને મોટાભાગના કિસ્સાઓમાં તેઓ બીમાર પડતા હોય છે. આ માહિતી જ્યારે અમારી સામે આવી ત્યારે અમે તેમને મદદરૂપ થવાનું નક્કી કરી લીધું હતું. જરૂરિયાતમંદ વ્યક્તિને રેઇન કવચ મળતાં જ તેના મોઢા પર આવતું સ્મિત અમારી ખરી કમાણી છે. જરૂર જણાશે તો આવનાર સમયમાં બીજા ત્રીજા તબક્કામાં પણ રેઇનકોટ અને છત્રીની સહાય આપવામાં આવશે.